નમસ્કાર મિત્રો, હેલો એજ્યુકેશન પર આપનું સ્વાગત છે। બીએલઓ એપની અંદર નવું અપડેટ વર્ઝન આવ્યું છે। એ તમારે પછી પ્લે સ્ટોરની અંદર જઈ અને પછી જે બીએલઓ એપ છે એને અપડેટ કરી દેવાની રહેશે। અહીં મારે અપડેટેડ જ છે એટલે ઓપનનો ઓપ્શન બતાવે છે। તમારે અપડેટ ના હોય તો અપડેટ કરી દો અને ત્યાર પછી ઓપન કરો। હવે આ રીતની એપ્લિકેશન ઓપન થઈ જશે। નીચે સ્ક્રોલ આપશો એટલે મેપિંગનું ઓપ્શન તો હટી ગયું છે, પરંતુ SIRનું જે મેનુ છે એના પર ક્લિક આપવાનું છે। અહીંથી લેંગ્વેજ પસંદ કરી સબમિટ આપી દો। હવે અહીં નવા ઓપ્શન મુકાયા છે। નવા ઓપ્શનની અંદર એક આ ઓપ્શન છે અને એક આ ઓપ્શન છે। હવે તમે જે આ EF ડિસ્ટ્રીબ્યુશન ટ્રેકર છે એ તો ઓલવેઝ હતું। એ શેના માટે છે કે તમે એન્યુમેરેશન ફોર્મ છે એ કેટલા વિતરણ કર્યા છે, કેટલા કલેક્ટેડ કર્યા છે એના માટે છે। ત્યાર પછી જે બીજો ઓપ્શન છે એ ફિલ એન્યુમેરેશન ફોર્મ, આના પર જ આપણે જે એન્યુમેરેશન મતગણતરીનું જે ફોર્મ છે મતદાર ગણતરીનું એ આની પર અપલોડ કરવાનું છે અને ફોર્મ પણ એ મેનુની અંદર જ ભરવાનું છે। હવે વધારાનું જે મેનુ છે એ આ આવ્યું છે, ઓનલાઈન ફોર્મ્સ ફિલ્ડ બાય ઇલેક્ટર। એટલે મેં એક વિડીયો બનાવેલો છે કે મતદાર પોતાની જાતે ઓનલાઈન મતદાર ગણતરીનું જે એન્યુમેરેશન ફોર્મ છે એ ભરી શકે છે। જો મતદાર જાતે ભરે છે તો જે તે BLOના એપની અંદર એ BLOને આ ફોલ્ડરની અંદર બતાવશે। એટલે આ વાત ક્લિયર થઈ ગઈ કે ઓનલાઈન જે ફોર્મ ફિલ્ડ કર્યું છે મતદારે EFનું એ અહીં બતાવશે। હવે BLOએ કેટલા ફોર્મ અપલોડ કર્યા છે, એન્યુમેરેશન ફોર્મ કેટલા ફિલ કર્યા છે, એ તમામ વસ્તુ આ રીવેરીફાઈ ફિલ્ડ EF અનમેપ ધ ઇલેક્ટર આ ફોલ્ડરની અંદર આ મેનુની અંદર બતાવશે। સીધો અર્થ એટલો થાય કે તમે જેટલા ફોર્મ ભર્યા છે, ફિલ કર્યા છે, અપલોડ કર્યા છે એ અહીં બતાવશે। એન્યુમેરેશન ફોર્મ તમે ભરેલા છે, અપલોડ કરેલા છે, એની અંદર તમારે કોઈ પણ પ્રકારની ભૂલ રહી ગઈ હોય તો એને તમે સુધારી પણ શકશો। એના માટે રીવેરીફાઈ ફિલ્ડ EFનું ઓપ્શન આપ્યું છે, એના પર ક્લિક આપવાનું છે। પછી અહીં ભરેલા ફોર્મ તમામ બતાવશે। વ્યૂ ડિટેલ્સ પર ક્લિક આપવાનું છે। જેની પણ ભૂલ હોય એને અહીંથી સર્ચ પણ કરી શકો છો કે કયા મતદાનની અંદર તમારે ભૂલ રહી ગઈ છે, તો એને સર્ચ કરી અને પછી એના વ્યૂ ડિટેલ પર ક્લિક આપવાનું છે। આવી રીતની એની ડિટેલ્સ આવી જશે। ત્યાં નીચે સ્ક્રોલ આપશો એટલે અહીં જે ફોર્મ તમે ફિલ કર્યું છે એ બતાવશે, ફોટો પણ બતાવશે। અહીં એડિટ અનમેપનો ઓપ્શન આપ્યો છે તો ત્યાં ક્લિક આપવાનું છે અને પછી તમે જે પણ વિગતો એડિટ કરવી છે એને તમે એડિટ, અપડેટ, કરેક્શન જે પ્રમાણે તમારે ભૂલ થઈ છે એ સુધારી શકશો। ત્યાર પછી આ ઓપ્શન એવો મસ્ત આપેલો ઓપ્શન છે કે ફિલ ફોર્મ્સ ફોર એપિક મેચ્ડ ઇલેક્ટર્સ। એટલે જેના એપિક કાર્ડ છે કે જેવા 2002ની યાદીમાં મેચ થઈ ગયા છે, 2025ની યાદી બંનેમાં મેચ થઈ ગયા હોય એવા ઇલેક્ટર્સને કમ્પ્યુટરાઇઝ સિસ્ટમથી મેચ કરેલા છે અને એ તમને અહીં બતાવે છે। હવે આની અંદર જે ઇલેક્ટર્સ આપ્યા છે આ બધાને તમે કોઈ ડોક્યુમેન્ટ્સ આઈ થિંક આમનું કલેક્ટ કરવાનું થતું નથી અને કયા ભાગ નંબરમાં છે અને કયો ક્રમ નંબર છે એ બધું તમે ફિલ ફોર્મ પર ક્લિક આપશો એટલે ત્યાં બતાવી દેશે। આ રીતનું તમે ઓપન કરશો એટલે અહીં એ મતદાનની વિગત 2002ની યાદી પ્રમાણે શો કરશે। એટલે આ વિગત છે એ આપણા ફોર્મની અંદર 2002ની જે વિગતો છે ત્યાં ફિલ કરી લેશો એટલે તમને અહીંથી ક્લિયર થઈ જશે। એનો અર્થ એવો થાય કે આપણે પહેલાં આ જે મેચ્ડ એપિક મેચ્ડ જે કેન્ડિડેટ્સ છે એમને આપણે ઝડપથી ક્લિયર કરી શકીએ છીએ, એમનું ફોર્મ છે ઝડપથી ભરી શકીએ છીએ। તો આ રીતનું મિત્રો બે ઓપ્શન નવા આવ્યા છે, ઓનલાઈન ફોર્મ્સ ફિલ્ડ બાય ઇલેક્ટર એન્ડ રીવેરીફાઈ ફિલ્ડ EF એન્ડ અનમેપ ધ ઇલેક્ટર। આ રીતના બે મેનુ નવા આવ્યા છે। આજના વિડીયોની અંદર બસ આટલું જોવાનું છે। એન્યુમેરેશન ફોર્મ કેવી રીતે સરળતાથી ભરવું એનો મેં અલગથી મસ્ત વિડીયો બનાવેલો છે। ઇલેક્ટર કેવી રીતે એટલે મતદાર જાતે કેવી રીતે ભરી શકે એનો પણ વિડીયો બનાવેલો છે। બીજું કે ઓફલાઈન જે મતદાર ગણતરીનું ફોર્મ છે એ કેવી રીતે ભરવું એનો પણ મેં અલગથી વિડીયો બનાવેલો છે। ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો। જે પણ BLO એપને લગતા, SIRની કામગીરીને લગતા, એન્યુમેરેશન ફોર્મને લગતા વિડીયોઝ છે તમામ વિડીયો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એની લિંક આપી દઈશ।